ગાઈસ કેમ છો તમે બધા મજામાં છો ને મજામાં રહેવાનું છે કારણ કે આજે આપણે ફરતી આવી ગયા છે ફ્રી ફાયર ગેમમાં ખાસા દિવસ પછી ફ્રી ફાયરનો વિડીયો આવે છે પરંતુ ચિંતા કરવાની વાત કંઈ નથી કારણ કે કાલે જ આપણે એટલે કે આ વિડીયો હું બીજા દિવસે બનાવું છું પરંતુ કાલે જ આપણે એક વિડીયો નાખી દીધો હતો કે પીસીમાં ગેમ પ્લે કેવી રીતે કરાય એટલે કે મોબાઈલમાં કીબોર્ડ કેવી રીતે કનેક્ટ કરાય એ ના જોયું હોય તો જોઈ લેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરી દો યાર તમે મેં નોટિસ કરી છે યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા પરંતુ વિડીયો જોવો છો સબસ્ક્રાઈબ કરો યાર અને આજે આપણે CS રેન્કમાં રેન્ડમ બંદાઓ જોડે જવાનું છે ને જોવાનું છે કે તે બુયા કરશે કે નહીં કરે તો આપણે મેચ સ્ટાર્ટ કરીએ છીએ અને જોઈએ કોણ આવે છે સામે બંદાઓ અને કોણ નથી આવતો ભાઈ નથી રમવી અત્યારે તારી સાથે અત્યારે વિડીયો બનાવું છું તો ગાઈસ તમે સપોર્ટ કરો યાર ગુજરાતી યુટ્યુબરોને તમે યાર ગુજરાતી યુટ્યુબરોને સપોર્ટ નહીં કરો તો આપણું ગુજરાતી કલ્ચર કેવી રીતે આગળ આવશે તો હું મેચ સ્ટાર્ટ કરું છું મેચિંગ થાય એટલે તમને ગેમમાં મળું હા તો ગાઈસ કેમ છો તમે જોઈ શકો છો આપણે મેચિંગ થઈ ગઈ છે ગેમ અને અહીં સાથે આપણા રેન્ડમ બંદાઓ આવી ગયા છે તમે જોઈ શકો છો અને હું પેલી એક કેરેક્ટર સ્કિલ લઈને આવ્યો છું તમે જોઈ શકો છો ફ્રી ફાયર જે આપણે ફ્રી ફાયરના અંદર તમે એ કેરેક્ટર સ્કિલને અપ્લાય કરી શકો છો રસ મારવાની આપણે કટ્ટાના લઈને યુએસબી લઈને આપણે રસ મારવાનો છે આજે અને આ ગેમને વિનર થાય એટલી વિનર કરવાની છે અહીં સાથે આપણે કવરમાં આવી ગયા છે આગળ જતા રહીએ છીએ બંદાઓ આવી ગયા છે અને આપણે પેલી સાઈડ પાછળ આવીને આપણે અહીંના અહીં જ આપણે નાખી દીધો ગુલ્લો અને આપણે કેરેક્ટર સ્કિલ વાપરી દીધી છે અને અહીં આપણે મેડિકિટ મારવા માંડ્યા છે વેટ યાર તમે જોઈ શકો છો બંદા પ્રો લાગે છે મને કારણ કે સામે પણ હિરોઇકની છે હિરોઇકની જ લોબી છે અને અહીં સાથે આપણે રસ માર્યો પરંતુ આપણે નોક થઈ જઈએ છીએ કારણ કે સામે એવા 3 સાઈડથી મને બંદાઓ મારવા માંડી અહીં આપણો ટીમમેટ એ પણ ફૂલ રસ સાથે રમે છે પરંતુ સામેવાળા દિમેન્દ્ર આ ભાઈ દિમેન્દ્ર અને સોનિયાનું કોમ્બિનેશન એવું હોય છે કે ના પૂછો વાત અને તમે જોઈ શકો છો આ ભાઈએ 3 બંદાઓને ડાઉન કરી દીધા છે અને આપણે એક પહેલો રાઉન્ડ હારી ગયા છે તમે જોઈ શકો છો પહેલો રાઉન્ડ હારી ગયા છે અને બીજા રાઉન્ડમાં આપણે આવી ગયા છે આપણા જોડે પૈસા તો હશે કારણ કે આપણે પહેલા રાઉન્ડમાં આપણે કંઈ જ લીધું નથી અને આપણે અહીં ફટાકડો લઈ લીધો છે તમે જોઈ શકો છો M590 જેને હું દેશી ભાષામાં આપણે ગુજરાતી ભાઈઓ એને ફટાકડો કહે છે અને આપણે સ્નાઇપર પણ ચલાવવાના છે VS જે AWM સ્નાઇપરનો જે બચ્ચું કહેવાય છે એ જ આપણે આજે ચલાવવાના છે એટલે આપણે એ લેવા જતા રહીએ છીએ અને કોઈ બંદા આવશે તો પણ આપણે આ M500થી પતાવી દઈશું એની ગેરંટી હું આલું છું કારણ કે હું એક M500માં એવો નોબળો છું અને અહીં સાથે આપણે VSS આપણે M500 લઈ લીધી છે 590 અને આપણે સ્નાઇપરનો ખોલી દઈએ પણ અડતી નથી કારણ કે યાર હું એક એવો બોટિયો છું અને 123ને આપીને હું પણ કવરમાં આવી જાઉં છું કારણ કે હું પણ 90ના ડેમેજ સાથે આવી ગયો છું અને પાછળ મને ખબર પડે છે બંદાઓએ રસ માર્યો છે એટલે પાછળ હું જતો રહું છું પરંતુ આ એના પેલા રિવાઇવ થઈ જાય છે યાર ઘડીના ને આ વસ્તુ યાર કરવી પડે કે યાર ઓલ્ડ વસ્તુ તમે લઈને નવી વસ્તુ લાવો છો એ મને નથી ગમતું અને અહીં સાથે હું 36ની XP રહી જાઉં છું અને ફરથી મેડિકી મારવા માંડું છું અને હું આ પાર સાઈડ આવી જાઉં છું કન્ટેનર ઉપર ને બંદો આવે છે અને 123નું દઈને હું ફટાકડો મારવા જાઉં છું પરંતુ મને ન કરી દે છે કારણ કે હું એક એવો બોટિયો છું ને જો હું બોટિયો છું અને ભાઈ એક કસ્ટમમાં હું જે કસ્ટમનો એક વિડીયો પણ આવવાનો છે એ કસ્ટમ વિશે પણ બતાવીશ અહીં સાથે 0-2નો સ્કોર થઈ ગયો છે અને આપણું ટીમનું ખાતું હજી સુધી ખરી નથી વેટ યાર તમે જોઈ શકો છો સામને કેવા બંધા છે અહીં હું મારા ભાઈબંધો સાથે કહું છું કે ભાઈ તમે એને કહી દો સોરી સ્ક્રીન લોક આવી ગયું એટલે માફ કરજો તો મેં કીધું છે માઇક ચાલુ કરીને કે યાર એક સાથે રહો બધા બંદાઓને ખતમ કરવાના છે અહીં સાથે આપણે કોબરા MP40 લઈ લીધી છે અને યાર વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધું જ કરો યાર ચેનલ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાના છે અને આ હું હાઇલાઇટ્સમાંથી જ નીકાળું છું હા અને આપણે USB અને આ આપણે વુડન ઘરમાં આવી ગયા છે રસ મારવા માટે
પરંતુ કોઈ દેખાતું નહીં. ઉપર બંદા હોય છે, બધી સાઈડથી બંદા હોય છે. અને અહીં હું જોઉં છું કે કોઈની નજર ના જાય તો હું અંદર બેસી જાઉં, પરંતુ હું રાત જોતો હોઉં છું કે પરંતુ કોઈ જ જતું નથી. પછી અહીંથી વિચારશું યુએસબીથી મારું એને, પરંતુ એ શૂન્ય કરી દે છે. અને બીજી સાઈડથી મને એનો બંદો 23ના ડેમેજ છે. હું બચી જાઉં છું. 23ના ડેમેજ છે, મને પૂર્ણ કરે છે. અહીં હું પેલું આગ લગાવી દઉં છું, કારણ કે આપણે ગરમ થવાનું હોય છે. હવે આપણે એક બંદો ડાઉન છે ને એક આખો ખતમ થઈ જાય છે. એટલે 2 vs 4ની સિચ્યુએશન આવી જાય છે અને હું પાછો જતો રહું છું, કારણ કે 3 vs 4ની થઈ જાય છે. અને એની સાથે મને એક દૂરથી એક બીજો બંદો મારી દે છે. એટલે અહીં 0-3નું થઈ જાય છે. એટલે કે રેન્ડમ બંદાઓ જોડે રમવું કાઠું છે, જીતવું. જેમ સ્કોડ હોય એમ ના રમી શકાય. રેન્ડમ બંદાઓને ગમે તે રીતે કહો, પરંતુ એ સાંભળવાના નથી. એટલે હું ફરીથી MP40 લઈ લઉં છું, કેમ કે ભાઈ 0-4થી હારવું એ આપણે સમજી શકો છો શું વાત કહેવાય, શરમજનક વાત કહેવાય. એક યાર કદી આપણે કબૂલ ના કરી શકીએ. અને આપણે ઉડવાનું પણ લઈ લઈએ છીએ, વેસ્ટ હેલ્મેટ બ્લ્યુઅલ લઈ લઈએ છીએ. અને હું વેટ કરું છું કે કઈ સાઈડથી રસ મારું. અહીં પછી આપણે 2 નંબર જોડે જતા રહીએ છીએ, પરંતુ મારો વિચાર બદલાઈને 3 નંબર જોડે જવાનો હોય છે. પછી હું મારું બગત દોડાવીને પાછો 2 નંબર જોડે જતો રહું છું, કારણ કે તેની જોડે બંદા હશે. અને આ ભાઈ કેસરી કલરનું કેમ કરી નાખ્યું છે જોન, એ મને નથી ગમ. અને એમના એક બંદાને ડાઉન કર્યો, રિવાઇવ પણ થઈ જાય છે. એ તમે સમજી શકો છો કેવી સ્કોડ હશે. અને એ સાથે આપણે ડેમેજ આલીએ છીએ, પરંતુ કોઈ જ ફરક પડતો નથી. અને આપણે બ્લ્યુઅલ મારીને રસ મારવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં સાથે આપણે એક બંદાને નોક કરી દે છે. અહીં સાથે આપણો પહેલો કિલ આવી જાય છે અને આખો ખતમ કરી દે છે. અને ભાઈ આ તમને નવી ગન કેવી લાગી મને કહેજો કોમેન્ટમાં. યાર મને તો આ ગન પસંદ જ નથી. બકવાસમાં બકવાસ ગન, એટલે કે અરે નવી ગન છે આ ગન, મને તો યાર ગમતી જ નથી. 2 ગોળી મારો ને રિલોડ આવી જાય, એ ગન કદી ના ચાલે આપણા જોડે યાર. અહીં સાથે આ બંદાને હું આખો પૂરો કરવા જાઉં છું, અને ધીમેના લીધે એ પાછો રિવાઇવ થઈ જાય છે, પરંતુ કંઈ જ વાંધો નથી. એ ઝોનમાં તો મરી જશે. અહીં સાથે આપણા 2 કિલ થઈ જાય છે. પહેલું ખાતું આપણા ટીમનું ખુલી ગયું છે, તમે જોઈ શકો છો. ને MTV આપણે છીએ HSB છે. અહીં સાથે આપણે થોડી વાર લૂંટ અંદર જે મેડિકિટ જોઈએ લઈ લે છે. અને એક્સમેટ આપણે ફેવરેટ જૂની અને સારામાં સારી ગન લઈ લઈએ છીએ. ફરતી સ્ક્રીન ડોટ આવી જોઈએ એના માટે માફ કરજો. અને અહીં સાથે આપણે XM8 લઈ લઈએ છીએ, કારણ કે આ એક ફ્રી ફાયરના ઓલ્ડ પ્લેયર્સને જ ખબર હશે કે આ કેવી ગન કહેવાય. આ ગન એટલે કે ઓલ્ડ પ્લેયરોના દિલમાં વસનારી ગન છે. આ ગન માટે બધા પહેલાં શોધ કામ કરતા. હું જ્યારે ફ્રી ફાયર ચાલુ કરી ત્યારે મેં પહેલી જ ગેમમાં MP40 અને પીક 90થી બુજા કર્યું હતું. અને આપણે કેમ્પિંગ કરીએ છીએ, કારણ કે કોઈ બંદાઓ મને દેખાતા નથી, પણ તે મને દેખાય છે. અને આ ગન ચલાવે છે મિત્રો, આ બકવાસ ગન છે યાર. અને 4 નંબર રસ કરી દે છે. અને તમે જોઈ શકો છો પેલી સાઈડ બંદો દેખાય છે, એ ડાઉન પડેલો હોય છે. અને આપણે એ સાઈડ જતા રહીએ છીએ રસ મારવા, કારણ કે આપણા બધા 2 મેમ્બર આગળ જતા રહે છે. અને આપણો 3 નંબર નોક થઈ જાય છે. અને હું એને બચાવવા નહીં જઈ શકતો, કારણ કે એ બધા દૂર હોય છે. અને અહીં બધા જ બંદાઓ હોય છે, મને ખબર નહોતી, એટલે હું ફરતી જાઉં છું મારવા, તમે જોઈ શકો છો. પરંતુ ધીમે અને ફરતી રિવાય, ફરતી નોક, ફરતી રિવાય, ફરતી નોક, ફરતી રિવાય. અને અહીં સાથે આપણો બીજો કમબેક કરીને બીજો રાઉન્ડ પણ આપણે જીતી ગયા છીએ. અને 2 vs 3ની સિચ્યુએશન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અહીં સાઈડમાં તમને કોઈ ટપકા ડોટ દેખાતું હશે. અહીંયા હું સ્ક્રીન લોક ના આવે એ માટે હાથ ત્યાં હું ફેરવું છે, એટલે એવું દેખાતું છે. એ વિડીયોમાં ઇગ્નોર કરજો યાર. તમારા ભાઈની યાર સપોર્ટ કરો યાર. સબસ્ક્રાઈબ, લાઈક અને તમારી UID કમેન્ટ કરો. આપણે આગલા વિડીયોમાં આપણે બધા સાથે રમીશું યાર. આપણે કોઈ મોટા યુટ્યુબરો જેવી આપણે ડિમાન્ડ નથી રાખતા કે તારે આટલો લેવલ જોઈએ, તારા જોડે આટલા ડાયમંડ જોઈએ, તારા જોડે આટલું કલેક્શન. આપણે યાર કાલે આઈડી ચાલુ કરી છે તો પણ એના જોડે રમીશું ને
જો 7 યર ઓલ્ડ હશે તો પણ એના જોડે રમીશું યાર. તમે યાર મારા ગુજરાતી ભાઈઓ છો, તમે તો મારા જીગર જાનના જાગ્યા, તો તમારા માટે આટલું ના કરી શકું યાર. હા ભાઈ, તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દેજો. અને આપણે અહીંથી જોઈ શકો છો થોડી લૂંટ કરીએ છીએ. અહીંથી આપણે સ્કાર 3 લઈ લઈએ છીએ, કારણ કે મને લાગે છે બંદા બધા દૂર હશે અને હું એક બંદાને બાળી જાઉં છું અને ડેમેજ હાલવા માંડું છું, પરંતુ ધ્રી પછી હું ગ્લુઅલ મારી દઉં છું. પછી ખબર પડે છે કે આ બંદો નોક છે, એટલે ધીમે ધીમે ચાલુ કરી દે છે. એટલે હું એને આખો ગરમ કરું છું અને અહીં 3 vs 3ની સિચ્યુએશન થઈ જાય છે. એટલે લાસ્ટ રાઉન્ડ આવી જાય છે. કોણ જીતશે કોણ હારશે કોઈને જ ખબર હોતી નથી, કારણ કે આ લાસ્ટ રાઉન્ડ છે. જો 3 vs 4 થશે તો એ જીતશે અને 4 vs 3 જશે તો અમે જીતશે. અને અહીં સાથે આપણે જોઈ શકો છો આપણે થોડી લૂંટ લેવલ 4નું વેસ્ટ ને બેસ્ટ બધું લઈ લીધું છે. અને આપણે થોડું આ રાઉન્ડમાં આપણે થોડી હોશિયારી કરીશું અને બધાઓને મારવાની ટેકનિક રાખીશું. અને મારે વારંવાર કહેવું નથી, કારણ કે મારે આના આગલા વિડીયોમાં હું વારંવાર કહેતો હતો યુઆઈડી કમેન્ટ, એટલે યુટ્યુબે મારો કમેન્ટ બોક્સ બ્લોક કરી નાખ્યું હતું. એ શું કારણથી કર્યું હતું એ મને પણ નહોતી ખબર. અને તમે જોઈ શકો છો મને દૂરથી જ ડેમેજ આપી દીધું, એટલે હું થોડો પાછો આવીને થોડી હીલ કરું છું. અને 160ની હીલ થઈ જાય છે ત્યારે હું પાછો બહાર આવીને રાહ જોવા માંડું છું. અને હું અહીંથી કૂદીને આ વુડન જોડે જતો રહું છું 2 નંબર જોડે કવર આપવા, પરંતુ તે એક બંદાને ડાઉન કરી દે છે અને નીચે પણ બીજા બંદા હોય છે. એટલે હું ગ્રોઝા એક્સ લઈ લઉં છું અહીંથી અને આ ડ્રોપ લૂંટું છું, જેમાં મને 200 ટોકન મળે છે ખાલી હમણાં જ. અને તમે જોઈ શકો છો હું બંદાને જોઉં છું કે અહીંથી કોઈ દેખાય છે, પરંતુ દેખાતું નથી. અને હું અહીંથી ગ્રેનેડ કરું છું, પરંતુ મને કોઈ ડેમેજ જ નથી પડતું. તમે જોઈ શકો છો બધા બંદા નાઈ જાય છે અને કોઈ જ ડેમેજ આવતું નથી. અને ત્યારે અહીં બંદો હોય છે એટલે હું જસ મારું છું મને એક સમજી, પરંતુ સાલા બે બંદા આવી જાય છે. આ કેમ્પરિયાઓને તો મને એવી દાંત ચડે છે શું કહો. અહીં સાથે આપણે નોક થઈ જઈએ છીએ અને આપણો 3 નંબર અહીં રસ મારે છે, પરંતુ આ પણ નોક થઈ જાય છે. એટલે આપણે કંઈ જ બોલી શકતા નથી. અને આપણો 2 નંબર એ બંદાને નોક ખતમ કરી છે અને આપણો 4 નંબર પણ નોક થઈ જાય છે. અને આ બંદાના અહીં 3 કિલ થઈ જાય છે. આ ભાઈ હિલ્સ મારી દે તો મજા આવી જાય યાર, આપણા ટીમની વેલ્યુ વધી જાય. અને આ બંદો યાર રિવાઈવ કરવાની કોશિશ કરે છે, પરંતુ જોન નડે છે એટલે હવે જોનમાં એ રિવાઈવ નહીં કરીને આપણો બંદો મરી જાય છે. અહીં થોડી હોશિયારી મેં કીધું જાળવજે ભાઈ, અને થોડું કવરમાં રમજે. આ કવરમાં રમે છે અને આપણે કેરેક્ટર વાપરી દે છે દોડવાવાળો, ગ્લુઅલ તોડવાવાળો. અને આ જો યાર, અને ગ્લુઅલ કેટલું મગજ વાપર્યું છે યાર. તમે આનું ગ્લુઅલ જુઓ અને ડેમેજ જે આલ્યું છે, પરંતુ આ પણ 60ની HP ઉપર રહી ગયો હતો અને એને પણ બહુ સારું આલી દીધું. મેડી મારે છે પણ પેલું દૂર આવે છે અને અહીં સાથે આને હેસ મારી દીધું. અહીં સાથે આપણે રેન્ડમ બદલાવ જોડે બુયા કરી દીધું છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનની ઓલ પર સેટ કરી દેજો. અને એક નવા વિડીયો સાથે આપણે તમને મળીએ. બાય બાય, ટાટા, સી યુ, જય શ્રી રામ.